તો મહત્વની અપડેટ સામે આવી રહી છે। વડાપ્રધાન મોદી રામ મંદિર પહોંચ્યા છે। રોડ શોનું પણ જે આયોજન કરવામાં આવ્યું છે તે રોડ શો યોજી રહ્યા છે। અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના 673 દિવસ પછી પીએમ નરેન્દ્ર મોદી પહેલીવાર આજે ધ્વજારોહણ કરવાના છે। 12 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે। અભિજીત મુહૂર્તમાં આ ધ્વજારોહણ કરવામાં આવશે। પહેલા વડાપ્રધાન મોદી તેમનો ભવ્ય રોડ શો યોજી રહ્યા છે। 1.5 કિલોમીટરનો રોડ શો તેઓ કરી રહ્યા છે। સાકેત કોલેજથી શ્રીરામ જન્મભૂમિ મંદિર સુધી ભવ્ય રોડ શો થઈ રહ્યો છે। રોડ શોમાં 1 કિલોમીટર આંબા રામપથને 8 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે। દરેક ઝોનમાં સ્વયં સહાયતા જૂથની મહિલાઓ પીએમનું સ્વાગત કરી રહી છે તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તેમના હાથમાં પરંપરાગત થાળી, આરતી અને ફૂલમાળાઓ પણ જોવા મળી રહી છે અને એક ઝલક મેળવવા માટે આતુરતા પણ જોવા મળી રહી છે। અયોધ્યા શહેરને 100 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું। સીએમ યોગી આદિત્યનાથ અને સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ રામ મંદિર પહોંચી ચૂક્યા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ જે મંદિરનું આયોજન છે તે 1000 વીવીઆઈપી મહેમાનો ત્યાં ઉપસ્થિત રહેવાના છે, જેમાં ઉદ્યોગ, રમતગમત, સાહિત્ય અને બોલિવૂડ જગતના લોકો પણ સામેલ છે। તે વડાપ્રધાન મોદી રામ મંદિર પહોંચે તે પહેલા ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। 1.5 કિલોમીટરનો આ ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે, જેમાં ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તેમના પર પુષ્પ વર્ષા કરવામાં આવી રહી છે અને તેમનું અભિવાદન કરતા દ્રશ્યો, આ સાથે જે મહિલાઓ છે, સાધુ સંતો છે, તે પણ આ રોડ શોમાં હાજર જોવા મળી રહ્યા છે। વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે તત્પર જોવા મળી રહ્યા છે। પીએમ મોદી 1.5 કિલોમીટરનો રોડ શો તેમનો શરૂ થઈ ચૂક્યો છે। સાકેત કોલેજથી આ રોડ શોની શરૂઆત થઈ ચૂકી છે। મોદી સાકેત કોલેજ પહોંચ્યા હતા અને 1.5 કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો હતો। પ્રયાગરાજથી કળશમાં બાળકો જળ લઈને આવ્યા હતા। પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા। સીએમ યોગી આદિત્યનાથ પણ અયોધ્યા પહોંચ્યા હતા। સીએમ યોગીએ તે એરપોર્ટથી વડાપ્રધાન મોદીને રિસીવ કર્યા। અહીંથી પીએમ સેનાના હેલિકોપ્ટરથી સાકેત કોલેજ પહોંચ્યા અને ત્યાંથી તેઓ રામ જન્મભૂમિ સુધી 1.5 કિલોમીટરનો રોડ શો યોજી રહ્યા છે। ભવ્ય રોડ શોમાં અલગ અલગ સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ જોવા મળશે। રામપથ પર કલાકાર નૃત્ય કરતા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળવાના છે। આ સાથે લોકો છે મોટી સંખ્યામાં વડાપ્રધાન મોદીનું સ્વાગત કરતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ધર્મધ્વજાની જે તસવીરો પણ સામે આવી હતી, 21 કિલો સોનાથી મળેલો છે। 161 ફૂટનો આ દંડ છે, જેનો ધ્વજારોહણ વડાપ્રધાન મોદીના હસ્તે આજે થવા જઈ રહ્યું છે। અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના 673 દિવસ પછી પીએમ નરેન્દ્ર મોદી પહેલીવાર આજે ધ્વજારોહણ કરવાના છે। 12 વાગે મોદીના બટન દબાવતા જ 2 કિલોની કેસરીય ધ્વજ મંદિરમાં 161 ફૂટ ઊંચા શિખરો પર ફરકાવવામાં આવશે। વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો, ઠેર ઠેર તેમનું સ્વાગત થઈ રહ્યું છે। પુષ્પ વર્ષા થઈ રહી છે। 1.5 કિલોમીટરનો લાંબો રોડ શો। આ ઉપરાંત આ સાથે રામ મંદિરના નિર્માણમાં 2 કરોડથી વધુનું દાન આપનાર 100 દાતાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હોવાના સમાચાર છે। આજે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજા ચડાવવામાં આવનાર છે। નવા મંદિરના નિર્માણ બાદ શિખર વિના ગયા વર્ષે મંદિરમાં દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। હવે શિખર સાથે આખું મંદિર બનીને તૈયાર થયું છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા ચડાવવામાં આવશે। ખાસ વાત એ છે કે શિખર પર લગાડવામાં આવેલો ધ્વજદંડ અને ધ્વજા બંને અમદાવાદમાં બનાવવામાં આવ્યા છે। આજે બપોરે 12 વાગે વડાપ્રધાન મોદી શ્રીરામ મંદિરમાં ભગવા રંગની ધ્વજા ચડાવવાના છે। તે પહેલા તેમનો ભવ્ય રોડ શોના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। સાથે સાથે મંદિરમાં ભગવાન શ્રીરામની પૂજા અર્ચના પણ વડાપ્રધાન મોદી કરશે। કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે। રોડ શોથી આ કાર્યક્રમની શરૂઆત થઈ છે। વડાપ્રધાન મોદી અયોધ્યા એરપોર્ટ પહોંચ્યા હતા અને એરપોર્ટથી હેલિકોપ્ટરથી સાકેત વિશ્વવિદ્યાલય પહોંચ્યા અને ત્યાં રોડ શો થકી તેઓ મંદિર સુધી પહોંચી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મંદિરમાં આજે સામાન્ય શ્રદ્ધાળુને એન્ટ્રી આપવામાં નહીં આવે। જે તે મહેમાનને QR કોડની મદદથી જ એન્ટ્રી મળશે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ સાથે શંકરાચાર્યોને આમંત્રિત કરવામાં આવ્યા ન હોવાની પણ માહિતી અયોધ્યાના સપા સાંસદ અવધેશ પ્રસાદે પણ આમંત્રણ નથી મળ્યું તેવા સમાચાર હતું। મંદિરમાં જે ધ્વજા લાગનાર છે તેમાં એનું આગવું મહત્વ રહેલું છે। તેના દંડ પર 21 કિલો સોનું મળવામાં આવ્યું છે અને આ ધ્વજાને 4 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાય તેટલી અદ્ભુત આ ધ્વજા છે। વડાપ્રધાન મોદી રામ મંદિર પહોંચી રહ્યા છે તે પહેલા તેમનો ભવ્ય રોડ શોના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રોડ શો થકી વડાપ્રધાન મોદી અયોધ્યા પહોંચવાના છે અને ઠેર ઠેર રોડ શોમાં
તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે. 12 વાગે વડાપ્રધાન મોદી એક બટન દબાવતા જ 2 કિલોની કેસરિયા ધ્વજા મંદિરના 161 ફૂટ ઊંચા શિખર પર ફરકવા લાગવાની છે અને આ પછી રામ મંદિરને પૂર્ણ માનવામાં આવશે. આ દરમિયાન 7,000 લોકો આ કાર્યક્રમ નિહાળવા માટે ઉપસ્થિત રહેશે તેવી શક્યતા જોવા મળી રહી છે અને તે પહેલા વડાપ્રધાન મોદી તેમનું ભવ્ય રોડ શો યોજી રહ્યા છે. અયોધ્યા શહેરને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. 1000 ક્વિન્ટલ ફૂલોથી તેને શણગારવામાં આવ્યું છે. સીએમ યોગી આદિત્યનાથ અને સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ રામ મંદિર પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન મોદીના રામ મંદિર આગમન પહેલા તેઓ બંને રામ મંદિર પહોંચી ચૂક્યા છે. મંદિરના આયોજનમાં 1000 વીવીઆઈપી મહેમાનો ઉપસ્થિત રહેશે. તેમાં ઉદ્યોગ, રમતગમત, સાહિત્ય અને બોલિવૂડ જગતના લોકો પણ સામેલ છે. આજે પીએમ મોદીના હસ્તે પ્રથમ વખત મુખ્ય શિખર પર ધ્વજારોહણ થવાનું છે. આ ધજા અમદાવાદમાં બનાવવામાં આવી છે. 11 ફૂટ પહોળી અને 22 ફૂટ લાંબી ધજા બનાવવાનું કામ શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્કર્સ દ્વારા કરવામાં આવ્યું છે અને આ ધજા તૈયાર કરવા માટે રામ મંદિર ટ્રસ્ટ તરફથી કેવા પ્રકારની ધજા બનાવવાની છે તેની ડિઝાઇન પણ આપવામાં આવી હતી અને ત્યારબાદ 10 કારીગરોએ 25 દિવસમાં ધજાને તૈયાર કરી છે. ઐતિહાસિક ક્ષણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન મોદી, આરએસએસના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના આમંત્રિતો રામ મંદિર પહોંચી ચૂક્યા હોવાના પણ સમાચાર મળ્યા છે. ધજાની બંને બાજુ રામ ભગવાનના પ્રતીક એવા કલ્પવૃક્ષ, સૂર્યનારાયણ ભગવાન અને ઓમ બનાવવામાં આવ્યા છે અને આ તમામ પ્રતીકો રામ મંદિર તરફથી આપવામાં આવેલી ડિઝાઇનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. ધજા માટે 3 લેયર મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે ગર્વની વાત એ પણ લેવાય કે ધજા જે બનાવનાર પરિવારને છે ને રામ મંદિરમાં યજમાન તરીકે પ્રતિષ્ઠામાં બેસાડવામાં આવનાર છે. આજે એક ભવ્ય પૂર્ણ રામ મંદિર બનવા જઈ રહ્યું છે. ગુજરાતના 22 વર્ષના યુવકીએ મુહૂર્ત કાઢ્યું હોવાના પણ જે અપડેટ સામે આવ્યા હતા. ઐતિહાસિક કાર્યક્રમ માટેનું અભિજીત સૂક્ષ્મ મુહૂર્ત ગુજરાતના 22 વર્ષીય યુવા જ્યોતિષી વિશ્વ વોરાએ નક્કી કર્યું છે અને જે માત્ર 12 મિનિટનો સમય છે અને ધ્વજારોહણ વિધિ માટે તે અત્યંત શુભ માનવામાં આવે છે અને તે મુહૂર્તને સાચવવામાં આવનાર છે. ત્યારે તે પહેલા વડાપ્રધાન મોદી ભવ્ય રોડ શો થકી રામ મંદિર પહોંચી રહ્યા છે. વિશ્વ વોરાએ આ મુહૂર્તની પસંદગી પાછળના મહત્વ, ધ્વજારોહણની વિધિ અને ધજાની વિશેષતા વિશે પણ તમામ જાણકારી આપી હતી. ધ્વજારોહણ 22 જાન્યુઆરી 2024ના રોજ થયેલી આ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અને 5 જૂનના રોજ થયેલી રામ દરબારની પ્રતિષ્ઠા પછી મંદિરના નિર્માણની પૂર્ણાહુતિનું પ્રતીક બનવા જઈ રહી છે. રામ મંદિરના શિખર પર લહેરાનારી ધજા શૌર્યનું પ્રતીક એવા કેસરિયા રંગની હશે, જે વડાપ્રધાન મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે. જ્યોતિષાચાર્ય વિશ્વ વોરાએ આ અંગે પ્રતિક્રિયા પણ આપી હતી અને કહ્યું હતું કે અયોધ્યા રામ મંદિરના મુખ્ય શિખર પર 25 નવેમ્બર 2025ના રોજ થનાર ભવ્યથી ભવ્ય ધ્વજારોહણની વિધિ 22 જાન્યુઆરી 2024ના રોજ થયેલી ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાના સમગ્ર અનુષ્ઠાનની પૂર્ણાહુતિનું પ્રતીક માનવામાં આવે છે, જેમાં પારંપરિક યજ્ઞવિધિ સહિત ધજાનું પૂજન થવાનું છે. રામ મંદિરના શિખર પર લહેરાનારી આ ધજા શૌર્યનું પ્રતીક એવા કેસરિયા રંગની છે, જેના પર ઓમ સહિતના શાસ્ત્રોક્ત ચિહ્નો અંકિત કરેલા હશે અને તેને પેરાસૂટ ફેબ્રિક્સમાંથી તૈયાર કરાઈ છે, જેથી તે સતત ચારે દિશામાં લહેરાતી રહેશે. આ શુભ મુહૂર્ત જે નક્કી કરવામાં આવ્યું છે તેમાં મંત્રો અને પારંપરિક વિદ્વાનો સાથે ધ્વજારોહણ થવાથી મંદિરના નિર્માણની પવિત્રતા અને ભવ્યતાની પૂર્ણાહુતિ થશે. આજનો દિવસ જે દિવસે માગસર સુદ પાંચમ છે અને મંગળવારનો શુભ સંયોગ છે, જેને પ્રાચીન શાસ્ત્રોમાં ભગવાન શ્રી રામ અને માતા સીતાના વિવાહ દિવસ એટલે કે વિવાહ પંચમી તરીકે પણ વર્ણવવામાં આવ્યો છે, જે ધ્વજારોહણ માટે અત્યંત શુભ અવસર માનવામાં આવે છે. આ દિવસે ગ્રહોની સ્થિતિ પણ ખૂબ જ અનુકૂળ હોય છે, જેમાં ધ્વજારોહણની વિધિ, મધ્યાહનું શ્રેષ્ઠ અને લાભદાયક અભિજીત મુહૂર્ત
બપોરે 11:31 થી 12:13 વચ્ચે અંદર સૂક્ષ્મ રીતે 12 મિનિટના નવમાંશના લગ્નમાં સંપન્ન થશે. આ સૂક્ષ્મ મુહૂર્ત છે તે જ્યોતિષાચાર્ય દ્વારા કાઢવામાં આવ્યું છે. પીએમ મોદી રામ મંદિરના શિખર પર આજે અમદાવાદમાં બનેલી ધજા ચડાવવા જઈ રહ્યા છે અને લોકોમાં ઉત્સાહ તેને લઈને જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદી રોડ શો થકી રામ મંદિર પહોંચતા આ દ્રશ્યોને ઠેર ઠેર તેમના પર પુષ્પ વર્ષા થઈ રહી છે. તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રામનગરી આજે રામલલ્લાના રંગે રંગાયેલી જોવા મળી રહી છે. અયોધ્યાને ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને અયોધ્યાવાસીઓમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ધ્વજારોહણની તસવીરો પણ જોવા મળી હતી. પીએમ મોદી 1.5 કિલોમીટરનો તેમનો રોડ શો યોજી રહ્યા છે અને રોડ શો થકી તેઓ રામ મંદિર પહોંચતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને ઠેર ઠેર તેમનું સ્વાગત કરતા લોકો પણ જોવા મળી રહ્યા છે. તેમનો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર સ્વાગત કરતા બેનર પર રસ્તા પર લગાવવામાં આવ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વડાપ્રધાન મોદીનો કાફલો રામ મંદિર તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે. રામલલ્લાની પ્રતિષ્ઠા થઈ હતી, જેના 673 દિવસ પછી પીએમ મોદી રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવાના છે. જે ધજા અમદાવાદમાં બનાવવામાં આવી છે. પીએમ અયોધ્યા પહોંચી રહ્યા છે. રોડ શો થકી તેઓ અયોધ્યા પહોંચી રહ્યા છે અને સાકેત કોલેજથી રામ જન્મભૂમિ સુધી 1.5 કિલોમીટરનો તેમનો આ રોડ શો યોજાઈ રહ્યો છે. ભવ્યથી ભવ્ય રોડ શોમાં પણ તેમનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. શહેરને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. અયોધ્યાવાસીઓમાં પણ ઉત્સાહ એટલો જ જોવા મળી રહ્યો છે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે અને સાથે આજે ધ્વજારોહણ થવા જઈ રહ્યું છે તેનો પણ ઉત્સાહ અયોધ્યાવાસીઓમાં જોવા મળી રહ્યો છે અને તે આ રોડ શોમાં પણ પ્રતિબિંબ થઈ રહ્યો છે. લોકો વડાપ્રધાન મોદીનું સ્વાગત કરતા પુષ્પવર્ષા કરતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.